ભગવાનને જો જેટલો પ્રેમ કરશો, જેટલો તમે એનું નામ જપ કરશો, જેટલી એની ભક્તિ કરશો, જેટલું એનું માનશો, એટલું તમારે લાઈફમાં એને બધું સારું સારું થતું જાય. પેલા ભગવાન છે ને બધું ખરાબ કરાવશે, મતલબ ખરાબ બધા દુઃખ ભોગવડાવશે. જો આ તમે જે પાછળના જન્મમાં જે બધું ખરાબ કર્મ કરેલું છે એ બધું પેલા એક જો 4 જન્મનું છે ને બધું એકારે ભેગું કરીને ભગવાન એક જ જન્મમાં બધું પસ્તાવી દે, બધું મતલબ બધું એના ફ્રેશ કરી દે. પેલા દુઃખ આવશે જ્યારે તમે ભક્તિ કરશો ને, તો પેલા દુઃખ આવશે, 2-3 દુઃખ આવશે, પછી એટલું સુખ આવશે ને તમે વાત જ પૂછો. એટલે તમારે એને ભક્તિ કરવાની, ભક્તિ કરશો તો તમે ભક્તિ, પ્રેમ ભક્તિ ઓર માતા પિતાની વાતો માનશો, ગુરુ જો પ્રેમજી મહારાજ છે એની તમે વાતો માનશો, તો તમારી લાઈફમાં એને એટલું સુખ આવશે ને વાત પૂછોમાં. એટલે હું આનો વિડીયો છે ને બહુ મોટો વિડીયો બનાવવાનો છે. એટલે તમે મારી વાત માનો. કોમેન્ટ બોક્સમાં મારો ઈમેલ નાખી દઈ, તમારે કોન્ટેક કરવો હોય તો કોન્ટેક કરી શકો છો. જો તમે મારી વાત માનશો તો હું તમને બહુ સારી મતલબ કોઈ પણ છોકરાનું હેલ્પ કરીશ. તો મેં જેટલા લગીના વિડીયો બનાવ્યા તો એમાં તમારે બધી વાત માનવાની, અને જો પ્રેમ ભક્તિ, ભગવાનની ભક્તિ કરશો, પ્રેમ ગીત કરશો, ભગવાનનું વાત માનશો, ભગવાનની આજ્ઞા પાળશો, તો તમારી લાઈફ બહુ સારી થાય. પેલા દુઃખ આવશે હમણાં, પછી નકરા સુખ જ આવ્યા કરશે. કારણ કે અત્યારે મારી લાઈફમાં પેલા દુઃખ જ આવ્યા, બહુ દુઃખ આવ્યા. કારણ કે ભગવાને બધું 4 જન્મનું 1 જન્મમાં બધું ભેગું કરીને ભૂગવડાવી લીધું. એટલે પેલા એને ભગવાન પેલા દુઃખ મોકલશે, પછી નકરું સુખ મોકલે. એટલે જે દુઃખ મોકલે ને ત્યારે તમારે સમજી લેવા કે એ બધું પાછલા જન્મનું જે ખરાબ કર્મ છે એ બધું ફ્રેશ થાય છે. એટલે આના ઉપર હું બહુ મોટો વિડીયો બનાવવાનો છું. તો બાય, ચલો દૂસરી બીજા વિડીયો મળી આપણે. જય સ્વામિનારાયણ.